દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો ગણવામાં આવે છે। પેઢીની પેઢીથી ચાલતી આવતી આ પરંપરા આદિવાસી સમાજમાં ચાલે છે। વર્ષોથી આદિવાસી સમાજ દ્વારા ખાસ શીરા અને જાપા પૂજન કરવામાં આવ્યું। આદિવાસી સમાજમાં દિવાળીના તહેવાર નિમિત્તે કરાતી ખાસ શીરા અને જાપા પૂજન આદિવાસી સંસ્કૃતિમાં પૂર્વજોના આશીર્વાદનો પવિત્ર તહેવાર એટલે દિવાળી। દાહોદ જિલ્લા સહિત આસપાસના આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે જાપા પૂજન રાત્રે બપોર વાગ્યાથી ઉજવવામાં આવે છે। આ દિવસે દરેક આદિવાસી પરિવારમાં વિશેષ વિધિપૂર્વક પોતાના પૂર્વજોની પૂજા કરવામાં આવે છે। જાપા પૂજનને પૂર્વજ પૂજા અથવા પૂર્વજોની આરાધના તરીકે ઓળખવામાં આવે છે। વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત વિધિ મુજબ હવન કરવામાં આવે છે અને પ્રસાદ બનાવવામાં આવે છે અને 5 અથવા 7 નારિયેળની આહુતિ અપાય છે। ખાસ કરીને એક નારિયેળ વર્ષ દરમિયાન ખાડામાં રાખવામાં આવે છે, જેનું સ્થાન આવતા વર્ષે બદલવામાં આવે છે। આ રિવાજને સતત પરંપરા તરીકે અનુસરવામાં આવે છે। જાપા પૂજનમાં ગોબરથી 2 દીવા બનાવવામાં આવે છે, જેને મેરિયા કહેવામાં આવે છે। જાપા પૂજન બાદ આ મેરિયા ખેતરમાં મૂકી દેવામાં આવે છે, જેથી ઘર અને પરિવારની મુશ્કેલીઓ દૂર થાય, જેને મેરિયા વળાયા કહેવામાં આવે છે। આ રીતે જાપા પૂજન માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ પૂર્વજોના આશીર્વાદ, કુટુંબના સુખ અને સમાજના સંસ્કારનું જીવંત પ્રતીક છે। શીરા પૂજન પૂર્વજોની ઉપસ્થિતિ અને ભવિષ્યવાણીનો પવિત્ર તહેવાર ગણવામાં આવે છે। આદિવાસી સમાજની અનોખી અને આધ્યાત્મિક પરંપરામાં શીરા પૂજન એક મહત્વપૂર્ણ પૂજન તરીકે ઉજવવામાં આવે છે। દિવાળી અને નવા વર્ષની શરૂઆત પહેલા ઉજવાતા આ તહેવારમાં કુટુંબના તમામ સભ્યો પૂર્વજોના આશીર્વાદ માટે એકત્ર થાય છે। શીરા એટલે પૂર્વજોનું ઘર, જ્યાં તેમની યાદમાં શીરા પર નામ લખીને પૂજન કરવામાં આવે છે। આ વિધિ દરમિયાન પરિવારના સભ્યો ઢોલ નગારાના સંગાથે ભારે ધૂમધામથી ઉત્સવના માહોલમાં વધામણા આપવા માટે ત્યાં પહોંચે છે। માન્યતા મુજબ આ સમયે પૂર્વજ દેવરૂપે ઉપસ્થિત થાય છે। એક માન્યતા મુજબ આ વિધિ દરમિયાન પૂર્વજો દેવરૂપે કોઈ એક શરીરમાં પ્રવેશ કરે છે અને આખા વર્ષ દરમિયાન પરિવારે કેવી રીતે કાર્ય કરવું તેનું માર્ગદર્શન આપે છે। પરિવારના ભવિષ્ય અંગે ભવિષ્યવાણી કરે છે અને પછી પૂર્વજો પોતાના લોકમાં પરત જાય છે। પૂર્વજોના આ આશીર્વાદ પછી પૂજન સ્થળનું પાણીથી શુદ્ધિકરણ કરવામાં આવે છે। રંગરોગાન કરીને ફરી પરિવારના સભ્યો પોતાના ઘેર પર ફરે છે। ઘરે પરત ફર્યા બાદ સૌ કોઈ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ આપીને એકબીજાને આશીર્વાદ આપે છે। વિધિ પ્રમાણે શ્રીફળ વધારી હવન કરવામાં આવે અને કંકુ ચોખાના ચાંદલા કરીને પૂજન પૂર્ણ થાય છે। આ રીતે શીરા પૂજન માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ પૂર્વજ પ્રત્યેની કૃતજ્ઞતા, કુટુંબ એકતા અને નવા વર્ષની શુભ શરૂઆતનું પ્રતીક છે। સંજેલી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો અને શેર કરો। નવી અપડેટ માટે જોતા રહો દાહોદ જિલ્લાના સમાચાર સાથે।